કર્યો છે। આગળ જતા શકટભંજનની વાત આવી છે। અહીંયા શકટભંજનમાં ભગવાન આજે પડખું બદલ્યું છે અને બન્યું છે એવું કે શકટભંજન વખતે ભગવાને જ્યારે પડખું બદલ્યું છે ને ત્યારે એ જ દિવસે ભગવાનનો અહીંયા રોહિણી નક્ષત્રમાં જન્મ થયો છે। એટલે એ જ નક્ષત્ર અહીંયા ભગવાનનું તે દિવસે છે। એટલે માં ખુશ થયા છે કે આજે એના જન્મનું નક્ષત્ર પણ છે અને સાથે સાથે આજે ભગવાને લાલાએ પડખું બદલ્યું છે। જ્યારે પડખું બદલ્યું છે એટલે લાલાને જોઈને માં ખુશ થઈ છે અને ખુશ થઈને માએ વિચાર કર્યો છે કે આજે તો લાલાનો અભિષેક કરીએ અને આજે કંઈક આનંદ ને ઉલ્લાસ કરીએ। ભૂદેવોને બોલાવવામાં આવ્યા છે, પૂજાપાઠ કરાવવામાં આવ્યા છે, લાલાના હાથના સ્પર્શ કરાવીને ભૂદેવોને દાન દેવામાં આવ્યું છે। અને આમ જ્યાં ગોપીઓ રંગે ને ચંગે તૈયાર થઈને આજે ફરીથી ઉત્સવ કરવા માટે લાલાના ઘરે એટલે મા જશોદાના મહેલમાં આવી છે। એવા સમયે મા જશોદાને ઘણું કામ હતું એટલે માએ શું કર્યું, લાલાને અમૃતપાન કરાવીને એક નાનકડું અમથું ગાડું હતું આંગણામાં, એક ગાડાના નીચે નાનકડી જોડી બાંધીને એમાં લાલાને સુવડાવ્યો છે। લાલાને જ્યાં સુવડાવવામાં આવ્યો છે ને ત્યાં થોડો વખત માં બ્રાહ્મણો ભૂદેવોને દક્ષિણા, ભોજન, પ્રસાદ અને ગોપીઓ સાથે ગીતો ગાવામાં મશગુલ થઈ છે એટલે લાલાને ભૂલી ગઈ છે। અને એવા વખતે લાલો જાગ્યો છે, એને ભૂખ લાગી છે અને લાલાએ શું કર્યું છે કે થોડી વાર તો રડીને અવાજ કરીને વિચાર કર્યો કે મારી માં મને લેવા આવશે જશોદા, પણ જ્યાં રડ્યા છે ને ત્યાં માને ધ્યાન નથી ગયું એટલે લાલાએ વિચાર્યું કે હજુ થોડુંક વધારે કંઈક કરવું પડશે તો માં જશોદા આવશે અને મને ઉઠાવશે। લાલો એ છે કે એને માં જશોદાના ખોળા સિવાય ક્યાંય રહેવાનું ગમતું જ નથી અને એટલે અહીંયા જશોદાને યાદ કરીને આ લાલાએ રુદન કર્યું છે। રુદનમાં માએ સાંભળ્યું નથી એટલે બીજી તરફ એવું થયું છે કે આ લાલાએ પગ ને હાથ હલાવવાનું ચાલુ કર્યું છે। જોજો નાના બાળકો પગને હાથ હલાવે હે ને, તો એ લાલાએ પોતાના પગને હાથ હલાવ્યા છે। પગને હાથ જ્યાં હલાવ્યા છે ને ત્યાં એના પગની લાત વાગી છે ગાડાને। બન્યું છે એવું કે ગાડાની ઉપર આ જે જશોદામાએ છે ને દૂધના, માખણના, દહીંના માટલા મૂક્યા હતા અને એ માટલા મૂકેલા હતા ને આ ગાડાને ભગવાને લાત મારીને એ લાત મારતા ગાડું ભાંગી ગયું, સકટ ભાંગી ગયું અને સાથે ઉપર પડેલા જે બધા માટલા અને ગોરીઓ હતી ને એ પણ બધી તૂટી ગયું અને બધા માખણ ને દૂધ અને બધું જે હતું તે બધું વેરવિખેર થઈ ગયું। આ બાજુ જે મોટો અવાજ આવ્યો ગાડાના તૂટવાનો, માટલાના તૂટવાનો, એના લીધે મા જશોદા અંદરથી દોડતી દોડતી આવી, એની પાછળ પાછળ ગોપીઓ પણ દોડતી દોડતી આવી અને આવીને બધાએ જોયું કે લાલો તો ઘોડિયામાં નીચે સૂતો છે અને આ આખું ગાડું તૂટી ગયું છે। જે ગોપ બાળો જે ઉત્સવમાં આવેલા હતા ને ત્યાં રમતા હતા આંગણામાં, એ બધા જે રમતા હતા તે દોડતા દોડતા ત્યાં આવ્યા છે। મા જશોદાએ પૂછ્યું છે કે આ જે ગાડું છે એને કોણે ભાંગ્યું, કારણ કે ગાડું ભાંગવું એ જેવી તેવી વાત નથી। એટલે મા જશોદાએ પૂછ્યું છે કે મારા લાલાને કંઈ લાગ્યું તો નથી ને, અને આમ કરીને લાલાના પોતાના ખોળામાં લીધો છે। બીજી બાજુ પૂછ્યું છે કે ગાડું કોણે ભાંગ્યું, ત્યારે ગોવાળોના બાળકો જે નાના નાના ગોપ બાળો રમી રહ્યા છે એ લોકોએ કીધું છે કે માં જશોદા આ લાલો છે ને પગ હલાવતો હતો અને પગ હલાવતો હતો ને ત્યારે એની એક લાત વાગીને એનાથી આ ગાડું તૂટી ગયું છે। અને આમ જ્યાં વાત કરી છે ને ત્યાં જશોદાજીએ છણકો કર્યો છે અને આમ મીઠો છણકો, મીઠો ગુસ્સો કરીને કીધું છે હા આવી બધી વાતો ના કરશો, મારો લાલો તો હજુ નાનો છે, આવું કંઈ કરતો હોય એ લાત મારે ને કંઈ ગાડું તૂટી જતું હશે। હા તમે લોકો આવી વાતો કરીને મારા લાલાને નજર ના લગાવતા, હા જાઓ બધા રમવા જતા રહો જાઓ। આમ કરીને મા જશોદાએ બધાને તતડાવ્યા છે, ગોપ બાળો રમવા ગયા છે, આ બાજુ ગોપીઓએ લાલાને રમાડ્યો છે અને આમ માએ ઉત્સવ કર્યો છે। આ ઉત્સવ કરીને મા આગળ ચાલી છે। તૃણાવર્ત આવ્યો છે। તૃણાવર્ત એવું છે કે અહીંયા એક દિવસ મા બાળકને લાલાને ખોળામાં લઈને બેઠી છે, અમૃતનું પાન કરાવી રહી છે ને ત્યારે માને લાગ્યું છે કે ધીરે ધીરે લાલાનું વજન વધી રહ્યું છે। હંમેશા આ વાત આપણા હિન્દુ ધર્મની સ્ત્રીઓ યાદ રાખવા જેવી છે કે જે નાની નાની બહેનો માતાઓ બને છે ને, હવે એક નવો ચીલો ચાલુ થયો, ઘણા વખતથી ચીલો છે પણ હમણાં વધી ગયું છે આ બધું। શું કે નાનું બાળક હોય ને બીજા, ત્રીજા, ચોથા મહિને, બહુ તો ચોથા મહિના પછી માં પોતાનું દૂધ નથી પીવડાવતી। દરેક બાળકી જે દીકરીઓને બાળક થાય છે નવા પહેલાં તે શું કરે છે, હવે બોટલ મોઢામાં આપે છે। બોટલ મોઢામાં આપશો ને તો એ તમારો ભગતસિંહ નહીં થાય,
એ નરસિંહ મહેતા જેવા ભગત નહીં થાય, સુરવીર નહીં થાય, દાતા નહીં થાય, કોઈ સારી વ્યક્તિ નહીં થાય તમારું બાળક. હા, પછી એ બોટલ પીને ગઠિયો થશે. હા, ઘણી બહેનો એવું કે અમારા દીકરાઓ તો ઇંગ્લિશ મીડિયમમાં ભણે. હા, શું કે અમારા બાળકો તો મોટાભાગે હવે બધાના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે. પણ શું અત્યાર સુધીમાં આપણે બધા ભણ્યા, ડૉક્ટર, એન્જિનિયર કે મોટા મોટા વ્યક્તિ મોટી પોસ્ટ પર ગયા, શું આપણે બધા ગુજરાતી માધ્યમમાં નથી ભર્યા? અને છતાં પણ સારામાં સારા ડૉક્ટરો છે, સારામાં સારા એન્જિનિયરો છે, ઓફિસરો છે, વકીલો છે ગુજરાતી માધ્યમથી ભણીને. તો શા માટે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવવાનો આપણે વિચાર કરવો? હા, ભણાવવું જરૂરી છે. તો 5મા ધોરણ પછી આપણે ઇંગ્લિશ આવતું જ તું. હા, અને જ્યારે ઇંગ્લિશ ભણાવો છો તો સાથે સંસ્કૃત પણ ફરજિયાત કેમ નથી, જે આપણા દેશમાં જરૂરી છે, આપણા ધર્મ પ્રમાણે જરૂરી છે. તો બહેનોમાં અમારે એક બેન, અમે કથા પછી એને મળેલા, તો એ બેન શું કહેતા હતા, મને વાત કરતા, ઘણીવાર મારી બહેનો શું કરે કે ભાઈ ના સમજણ પડી હોય અથવા કોઈ વાત કરવી હોય ને તો હું ઉતારા પર જઉં, પછી ઉતારા પર બહેનો આવે અને વાતો કરે. અને રાત્રે અમારે એવું થાય કે બહેનો વ્યાસપીઠને ખાલી ના રહેવા દે. અહીંયા તો રાત્રે સત્સંગ થાય છે એટલે હું બોલતી નથી, નહીંતર જ્યાં પણ મંડપમાં ભગવાનનું ગ્રંથનું સ્થાપન થયું હોય ત્યાં રાત્રે હું અડધો કલાક માટે ભજનો કરવા માટે બેનને બોલાવું. એટલે બહેનો બધી આવે અને ભજન કરે. હવે બહેનો મારી સાથે વાતો કરવા આવી. એ દિવસે મારી સાથે વાતો કરવા જ્યારે બહેનો આવી ને ત્યારે એમાંથી એક બેને કીધું, બેન અમારે તો વખત થયો, સમય થયો, એટલે એમણે કીધું, બેન અમારે તો બધા બાળકો, મારા બાળકો છે ને બંને બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે. મેં કીધું બહુ સારું કહેવાય, બહુ સારું. કારણ કે એને ખરાબ કેવી રીતે કહેવું મારે? હા, એને ખોટું લાગે. ઘણી વાતો એવી છે કે ખોટું લાગે તોય હું કહું જ છું, પણ અમુક વાતો નથી કહેતી મરમમાં. તો એ બેને કીધું કે હું મારા બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું. બહુ સરસ, મેં કીધું. ત્યારે એણે કીધું કે બેન પણ છે ને મારા બાળકો છે ને ગોટપીટ 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 આવું બધું બોલે. મેં કીધું કેમ એવું બોલે? ઇંગ્લિશ બોલતા હશે? કે હા, ઇંગ્લિશ બોલે, ઘરમાંય બોલે, પણ ગોટપીટ 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 એવું બોલતા હોય એવું લાગે. કારણ કે પેલી બેન ગુજરાતી માધ્યમમાં ભણેલી, એમાં પણ 10 પાસ, અને 10 પાસ પછી એના છોકરા જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે ત્યારે પેલા છોકરા અંગ્રેજીમાં બોલે તે આ બેનને ખબર પડે નહીં. હા, માને ખબર ન પડે. હા, પછી મને કે મેં કીધું બહુ સારું, ચાલો ધીરે ધીરે તમે સમજણ પડશે, ધીરે ધીરે આગળ વધશે બાળકો, આમ આગળ ચાલશે તમારું ગાડું. ત્યાં પાછા બેને મને સવાલ કર્યો, બેન સવારે છે ને મારા બાળકો છે ને એમાં મારા લાલો છે ને એ મારા લાલાને પપ્પુને છે ને સવારમાં ગાંઠિયા જ ભાવે. મેં કીધું બહુ સારું કહેવાય, ગાંઠિયા ભાવે તો સારું જ કહેવાય, શું ખોટું કહેવાય એમાં? કે મારો પપ્પુ તો ગાંઠિયા ના હોય ને તો બીજું કશું તો ખાય જ નહીં. મેં કીધું બહુ સારું, ગાંઠિયા ખાઈને ગઠિયો થશે, ગાંઠિયા ખાઈને ગઠિયો થશે. તમે અત્યારે જે બાળકોને આ ફાસ્ટ ફૂડ ને બધું ખવડાવી રહ્યા છો ને, હા, કોઈ માએ ઊભા થઈને એવું વિચાર કર્યો કે લાવ ભાખરી બનાવી દઉં, રોટલો બનાવી દઉં ને ઉપર આટલું માખણ ને મિશ્રી મૂકીને મારા છોકરાઓને ખવડાવું? કોઈ માએ એવું વિચાર્યું? એ વાત જુદી છે કે આ માતાઓ બેઠી છે એમની વાત જુદી છે, જે ઉંમરલાયક માતાઓ બેઠી છે એમણે આ કર્યું છે. પણ હવે પછીની આપણી ઉંમરની બહેનો છે એમણે લગભગ આ નથી કર્યું. અને હવે પછીની જે બહેનો છે ને એને તો મેં જોયા છે, શું જ્યારે બાળક કહે ને કે મને ભૂખ લાગી તો બહેનો વાતો કરતી હોય કે ફોન પર વાતો કરતી હોય ને તો શું કે, જાને મેગી બનાવી લે ને, 2 મિનિટ, 2 મિનિટમાં બની જાય. હા, પણ 2 મિનિટમાં એ મેગી ખાઈને, 2 મિનિટની મેગી ખાઈને 2 મિનિટમાં તમને ઘરની બહાર વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. હા, આ મેગી, આ જે બ્રેડ, આ પીઝા, બર્ગર, મંચુરિયન આ બધું ખાશે ને એની હોજરી ખરાબ થશે. તો ઘરમાં બને એટલું તમારા બાળકોને સારું જમવાનું આપો, ઘરનું જમવાનું આપો. એ અહીંયા બતાવવામાં આવ્યું છે કે માં હંમેશા પોતાના બાળકને કેટલા મોટા થયા લાલા ત્યાં સુધી સ્તનપાન કરાવતી, માં પોતાનું દૂધ પીવડાવતી. આગળ મેં વાત કરી કે જેટલી બહેનો નાની છે હવે પછી માં બનવા જઈ રહી છે, યુટ્યુબના માધ્યમથી સાંભળી રહી છે, 2 હાથ જોડીને કહું છું, તમારા બાળકને કમસે કમ 1 વર્ષનું થાય ત્યાં સુધી દૂધ પોતાનું પીવડાવો. ભલે બહારનું થોડું થોડું ખવડાવો, ઘરનું દાળ ભાતના રસ છે, જે પતલા પતલા ભાતને ઉકાળીને કે કેળાને સ્મેશ કરીને પીવડાવો, ગમે તે એ બધું તમે જમાડતા હો 6 મહિના પછી એ ખવડાવો. પણ તમારા બાળકને તમારું દૂધ વરસ દિવસ સુધી નહીં પીવડાવો ને, આગળ જતાં તમારા બાળકને પણ તમારી માયા નહીં રહે. અને પછી તમે ફરિયાદ કરશો ને કે હવે બાળક મને જોતું નથી, માનતું નથી, મારી સામે થાય છે. પણ ન થાય, તું તો બોટલ મોઢામાં આપીને પડોશમાં રામાયણ જોવા જતી હતી ટીવી પર. હા, એમાં તારા છોકરાનો ક્યાંથી વાંક છે?
પહેલા તારો વાંક છે, તે ક્યાં ધ્યાન આપ્યું છે? તે તો એવું વિચાર્યું કે વધારે દૂધ પાઈશ તો મારું શરીર ખરાબ થશે. હા, અહીંયા આગળ ચાલતા આ અમુક વાતો એવી છે જે સ્પષ્ટ આ જગ્યાએથી નહીં કહેવામાં આવે ને. એક વાત બીજી હું કહું, મારા ધ્યાનમાં છે કે મેં ઘણા મારા યજમાનો સાથે વાતચીત થતી હોય ને ઘણીવાર એવું થાય, મીનાબેને કથા ગોઠવી તો મીનાબેન જોડે વાત થઈ, પણ ઘણા 99% પુરુષો સાથે મારે વાત કરવી પડે, મારા ભાઈઓ સાથે, કારણ કે ભાઈઓ આયોજન કરતા હોય, ભાઈઓ વ્યવસ્થા કરતા હોય, એટલે મારે ભાઈઓ સાથે વાત કરવી પડે. અને જ્યારે કોઈક વાર વધારે વાત થતી હોય અને મન મળે મારી સાથે, મને કંઈક કહેવાનું મન થાય, ત્યારે અમુક ભાઈઓએ મને ફરિયાદ કરી છે. ભાઈઓમાં એવું કહેવામાં આવ્યું છે કે એમના ઘરની પત્નીઓ એમને સન્માન નથી આપતી, એમને માન નથી આપતી. આવું મેં ઘણા ઘરેથી ફરિયાદ સાંભળી છે. હા, અને પછી બેન અહીંયા પાથી પાડે, તમે જોજો. હા, અહીંયા પાથી પાડે અને એમાં પછી આમ 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 પાથી પાડે. હવે પેલો 5 વાગે ઓફિસથી છૂટ્યો હોય તે સીધો આવતો હોય, એની બદલે આમ આમ જ આવે ને, એ સીધો ના આવી શકે ભાઈ. હા, અને ઘણી બહેનો ચાંદલો લગાવે ખરી, આવા સ્ટીકર, પછી અરીસા પર, પાયા પર, ધોકા પર, હા, આવા કાકા અને મામા ચોટેલા મળે બધે. આવું ના કરશો, આ તમારું સૌભાગ્ય છે. અને પહેલાં જ તમને કહી દઉં, જેટલી બહેનોને પતિ છે ને, આ તમારા માથે છત્ર છે. આ તમે નસીબદાર છો કે તમારા માથે પતિ નામનું છત્ર છે. એ બેનને પૂછી આવો કે જેના પતિ નથી અને એને બાળકોને મોટા કરવા માટે બહાર નીકળવું પડે છે, અને આ બેશરમ દુનિયાની સામે એને નજરની સામે પસાર થવું પડે છે, હજારોની નજરમાંથી. હા, એને પૂછી લો. એટલે લડવાનું થાય, ઝઘડવાનું પણ થાય. 2 પાત્ર હોય ને, 2 વાસણ હોય ને આપણા ઘરમાં, જો ધોઈને મૂક્યા હશે ને આપણે ઉઠાવીશું ને તો ખખડે એનો વાંધો નહીં, ગોબા નહીં પડવા દેવાના, ખખડવા દેવાના. આ પ્રેમ છે. હા, જ્યાં સુધી મને તમારા માટે પ્રેમ નહીં હોય તો હું કેમ શું કરવા કહું કે બેન તમને સાડી બહુ સરસ પહેરી છે, આજે સાડી મને ગમી. હા, પ્રેમ છે તો કહું. મારે કંઈ લેવા દેવા ના હોય તો હું તમને ટકોરું શું કરવા? પ્રેમ હશે ત્યાં ઝઘડો થશે. હા, આ મારા યજમાનોએ એવી પણ મને ફરિયાદ કરી છે કે સમયે જ્યારે અમે જમવા આવીએ ને ઓફિસેથી, તો જમવાનું નીચે મૂકી દીધું હોય ને કહી દે તમારી જાતે કાઢી લો. આ 99% પુરુષોની આવી હાલત છે. હું એવું નથી કહેતી કે પુરુષોનો વાંક નથી. હા, હું એવું નથી કહેતી, હશે વાંક, પણ અમુક વસ્તુઓ આંખ આડા કાન કરીને, અમુક વસ્તુઓ ભૂલી જઈને, જતી કરીને, માફ કરીને જીવન જીવશો ને તો સંસાર રથનો આ તમારો રથ છે ને, એ તમારા બાળકો સાથે કાશીએ પહોંચશે. નહીતર કોઈ ગટરમાં જશે, સમાજમાં હાંસીને પાત્ર થશો. લોકો તમારા ઘરની વ્યવસ્થા જોઈને અંદર વાતો કરશે, અને આપણે હાંસીને પાત્ર નથી થવું. હા, અસ્તુ, બહુ સમજદાર છો તમે. આ તમારી વાત નથી, બીજા લોકોની વાત કરી રહી છું. અને આ રીતે આગળ શકટભંજનની વાત આવી, કથા આવી. આગળ જતા તૃણાવર્ત આવ્યો. તૃણાવર્તમાં માને ખોળામાં લાલાનું વજન લાગ્યું એટલે માએ શું કર્યું કે લાલાને નીચે સુવડાવ્યો ગોદડીમાં, અને પછી અંદર ઘરમાં કામ કરવા માટે ગઈ છે. જ્યાં મા અંદર ગઈ છે એ જ મોકાની રાહ જોતો તૃણાવર્ત. ફરી એક વાત યાદ આવી મને, એટલે કહું, કથા તમે બધા જ જાણો છો, કથા જાણો છો, સાથે હું જે કહું છું એ મોટા ભાગે જાણતાય હોઉં છો, પણ આ વાતો અગર અહીંથી નહીં કહેવામાં આવે ને, જે મોટા ગુરુજી છે, જે સાધુઓ છે, જે સંતો છે, મહાત્મા છે, જે સમાજમાં કોઈ વાર આવે છે, અને એવા મહંતો પાસે આપણે જઈએ ને ત્યારે આપણાને ટકોર કરવામાં આ બધી વાતોમાં નહીં આવે ને, તો આમાં સુધાર નહીં થાય ને, તો ધીરે ધીરે આપણો હિન્દુ ધર્મ નીચે જતો જશે. હા, અને આપણે બહેનો ઉપર ધર્મનો સ્તંભ ઊભોલો છે. મેં કાલે પણ કીધું હતું, ફરી તમને યાદ કરાવું. આપણે સ્ત્રીઓ છીએ, આપણે શક્તિ છીએ, આપણે બહેનો છીએ ને, આપણા ખભા ઉપર ધર્મનો ભાર છે. આપણે નહીં સમજીએ તો આપણા બાળકને નહીં સમજાવી શકીએ, આપણા બાળકોને ને આપણા ઘરમાં આપણે ધર્મનું અનુચરણ નહીં કરી શકીએ તો આગળ જતાં એ સમાજમાં આ વાત થશે, અને સમાજ નહીં કરી શકે તો પછી ધીરે ધીરે ગામ, પ્રદેશ અને આખા ભારત વર્ષમાં હિન્દુ ધર્મનો આ તકલીફમાં હિન્દુ ધર્મ આવશે. હા, એટલે એટલા માટે ઘરે ઘરે જાગૃતતા લાવવાની જરૂર છે. અમુક જાગૃતતા એવી લાવવાની જરૂર છે, બની શકે તો આટલી વાત ગાંઠે બાંધીને જજો મારી આખી કથામાંથી. શું બની શકે તો હિન્દુ ભાઈઓની દુકાનો પરથી ખરીદી કરજો. 2 હાથ જોડીને કહું છું, ઓનલાઈન ખરીદી બંધ કરજો, ઓનલાઈન ખરીદી બંધ કરજો.
અને બને એટલા હિન્દુ ભાઈઓની દુકાનોમાંથી જ ખરીદી કરજો.